કોઈપણ એકથી મોટી કોઈપણ પૂર્ણાંક સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર ક્યારે કહેવાય? જ્યારે એના ધન ડિવાઇઝર્સ, પોઝિટિવ ડિવાઇઝર્સ એ કાં તો 1 હોય કાં તો પોતે જ હોય. તમે જોઈ શકો છો નીચે જે સંખ્યાઓ થોડીક છે 2, 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓ પ્રાઇમ નંબર્સ છે. કેમ કે એમના ડિવાઇઝર 1 તો બધી સંખ્યાને ડિવાઈડ કરે જ, અથવા એ સંખ્યા પોતે છે. એટલે આ બધા પ્રાઇમ નંબર્સ છે. એ પ્રમાણે કમ્પોઝિટ નંબર જોઈએ કે જેના 2 થી વધુ ડિવાઇઝર હોય એ બધા કમ્પોઝિટ નંબર. જેમ કે આપણે આ જોઈએ 4, 6, 8, 9. આપણે 6 લઈએ તો 6ના ડિવાઇઝર આવે 1, 2, 3 અને 6. એટલે 2 થી વધુ ડિવાઇઝર છે એટલે એને આપણે કમ્પોઝિટ નંબર આપણે કહીશું. અને આ જે સૌથી સરળ રિઝલ્ટ જે તરત ખ્યાલ આવે છે તે કે એની પોઝિટિવ ઇન્ટીજર ફ્રોમ 2 ઓનવર્ડ્સ ઇઝ આઇધર અ પ્રાઇમ ઓર કમ્પોઝિટ. 2 થી મોટી કોઈ પણ સંખ્યા લઈએ કાં તો પ્રાઇમ હોય અથવા કમ્પોઝિટ હોય. હવે કમ્પોઝિટ નંબર માટેની એક બહુ સરળ પ્રોપર્ટી છે. તો કમ્પોઝિટ નંબર n will always possess a prime divisor p satisfying p less or equal to root n. એટલે કોઈ પણ સંખ્યા જો કમ્પોઝિટ હોય તો એનો એક પ્રાઇમ ડિવાઇઝર p એવો મળે જ કે જે રૂટ n જેટલો હોય અથવા તો એનાથી નાનો હોય. અને આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સંખ્યા પ્રાઇમ છે કે કમ્પોઝિટ એ ચેક કરી શકીએ. તો અહીંયા બતાવ્યું છે કન્સિડર ઇન્ટીજર n ગ્રેટર દેન 1, ડિવાઈડ n બાય ધોઝ પ્રાઇમ વિચ ડઝ નોટ એક્સીડ રૂટ n. રૂટ nથી નાના જેટલા પ્રાઇમ હોય બધા વડે આપણે ડિવાઈડ કરીએ. જો આમાંને કોઈ પણ વડે ડિવાઈડ થઈ જશે તો એ કમ્પોઝિટ હશે, અને કોઈ પણ પ્રાઇમ વડે ડિવાઈડ નહીં થાય તો એ સંખ્યા પોતે પ્રાઇમ હશે. અને આના માટે કરીને આપણે એક ઉદાહરણ લઈએ કે જેમ કે 509 એ પ્રાઇમ છે કે નહીં ચેક કરવું છે. તો આપણે રૂટ 509 લઈએ એ 22 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે એનું ઇન્ટીજર પાર્ટ લઈએ તો 22 આવે. એટલે 22 સુધીમાં આવતા પ્રાઇમ્સ કયા છે તો આપણે જોઈએ કે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ 22 સુધીમાં આવતા બધા પ્રાઇમ્સ છે. હવે આપણે 509ને 2 વડે ડિવાઈડ કરીએ, 3 વડે ડિવાઈડ કરીએ, 5 વડે કરીએ, એમ કરતાં કરતાં 19 સુધીની કોઈ પણ સંખ્યા વડે ડિવાઈડ કરીએ તો 509ને આપણે આમાંની કોઈ પણ સંખ્યા વડે ડિવાઈડ પરફેક્ટલી નહીં કરી શકીએ. ડિવાઈડ કરશું તો પોઈન્ટમાં જ આન્સર આવશે. એનો અર્થ કે 509 આમાંની કોઈ પણ સંખ્યા વડે ડિવાઈડ નથી થતું. એટલે 509 એ પ્રાઇમ નંબર છે. એવું જો 301 માટે ચેક કરવું હોય તો સ્ક્વેર રૂટ ઓફ 301 એટલે 17 પોઈન્ટ કંઈક થાય છે. એટલે ત્યાં સુધીમાં આવતા પ્રાઇમની કયા કયા છે તો 2, 3, 5, 7, 11, 13, 17. હવે 2, 3 અને 5 એ તો 301ને ડિવાઈડ નહીં કરે, પણ 7 ડિવાઈડ કરશે એ આપણે જોઈ શકશું. આમ 301 એ પોતે પ્રાઇમ નથી, કેમ કે 7 એનો ફેક્ટર છે, ડિવાઇઝર છે. પ્રાઇમ માટેનું બીજી એક છે ટેકનિક, પ્રાઇમ્સ મેળવવા માટેની ટેકનિક, એને કહેવાય છે સિવ ઓફ એરેટોસ્થેનસ. સિવ એટલે જેને આપણે ગુજરાતીમાં ચાળણી કહીએ. ચાળણી એટલે આપણે ખબર છે કે જેમાં નીચે કાણા હોય અને એમાંથી બધા જ પ્રવાહી બધું એમાંથી નીકળી જાય. જ્યારે મેઇન જે વસ્તુ એમાં નાખીએ પ્રવાહી નીકળી જાય. ઇરોટોસ્થેનસ નામના ગણિતશાસ્ત્રી પણ કંઈક આવી જ પ્રકારની એક ટેકનિક વિકસાવી હતી કે ફક્ત પ્રાઇમ નંબર્સ મેળવવાના અને બાકીને બધે જે સંખ્યા હોય કમ્પોઝિટ નંબર એ બધા નીકળી જાય તે માટેની ટેકનિક વિકસાવી હતી. તે આપણે જોઈએ. આપણે 100 સુધીના બધા પ્રાઇમ નંબર્સ જો મેળવવા હોય તો શું કરીએ? આપણે પહેલાં 1 થી 100 સંખ્યાઓ લખીએ. હવે એમાં 1 તો કાઢી જ નાખીએ કેમ કે પ્રાઇમ નથી. 1 થી મોટી સંખ્યા જ પ્રાઇમ હોય એટલે 1 આપણે કાઢી નાખ્યો. પછી આપણે સૌથી પહેલી જે સંખ્યા બચી છે તે 2. એટલે 2 રહેવા દો, પણ 2ના બાકીના બધા જ મલ્ટિપલ કેન્સલ કરો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 2ના બધા મલ્ટિપલ કેન્સલ થયા. 2 પછી પહેલી સંખ્યા કઈ બચી છે હવે 3. તો 3 રહેવા દો, પણ 3ના બધા જ મલ્ટિપલ જે હોય તે બધા કેન્સલ કરો. એટલે બચેલી સંખ્યામાંથી 3ના બધા મલ્ટિપલ કેન્સલ કર્યા. 2, 3 પછી કઈ બચી છે સંખ્યા 5. તો 5 રહેવા દો, 5ના બધા જ મલ્ટિપલ આમાં જે હોય તે બધા કેન્સલ કરો. એટલે આપણે જોઈ શકીએ કે 5ના બધા મલ્ટિપલ જે હતા બધા આપણે આમાં કેન્સલ કરી નાખ્યા. એ જ પ્રમાણે હવે નેક્સ્ટ બચ્યું છે 7. 7 રહેવા દો, પણ 7ના બધા મલ્ટિપલ્સ કેન્સલ કરી નાખ્યા. અને આવું ક્યાં સુધી જવાનું તો સ્ક્વેર રૂટ ઓફ 100 એટલે 10 સુધીમાં આવતા દરેક પ્રાઇમ માટે ચેક કરવાનું છે. 10 સુધીની પ્રાઇમ કયા આવે છે તો 2, 3, 5 અને 7. આપણે 7 સુધી માટે ચેક થઈ ગયું. તો બાકીની જે સંખ્યા બચેલી છે જે આપણે પડદા પર દેખાય છે એ બધા જ પ્રાઇમ નંબર છે.
કે જે હવે આપણે અહીંયા લખ્યા છે. એટલે આમ 100 સુધીમાં કુલ 25 પ્રાઇમ નંબર્સ આવે છે. એટલે એક બહુ બહુ જૂની અને બહુ જ પ્રચલિત ટેકનિક છે. એરેટોસ્થેનસની ચાળણી તરીકે ઓળખાય છે. પ્રાઇમ માટેનો આ એક પરિણામો છે. લેટ પી બી એ પ્રાઇમ ઇફ પી ડિવાઇડ્સ એ બી. અહીંયા થોડુંક બરાબર નથી આવ્યું. ઇફ પી ડિવાઇડ્સ એ બી દેન પી ડિવાઇડ્સ એ ઓર પી ડિવાઇડ્સ બી. પી જો એ ઇન્ટુ બી બીના ગુણાકારને ડિવાઈડ કરે તો કાં તો એને ડિવાઈડ કરે અથવા બીને ડિવાઈડ કરે છે. આનું જનરલાઇઝ કરીએ તો ઇફ પી ડિવાઇડ્સ A1 A2 અપ ટુ એન સંખ્યાના ગુણાકારને જો પ્રાઇમ નંબર પી ડિવાઈડ કરે તો આ બધી જે A1 ટુ એન સંખ્યાઓ છે એમાંથી કોઈક એકને તો પી ડિવાઈડ કરે છે. એટલે કે પી ડિવાઇડ્સ એ કે ફોર સમ કે વેર કે ઇઝ બિટવીન 1 એન્ડ n. પ્રાઇમ નંબર્સ ખૂબ જ 300 BC એટલે લગભગ 2300-2400 વર્ષોથી પ્રાઇમ નંબર વિશેની સ્ટડી થાય છે. ગ્રીક લોકોએ પણ એમાં બહુ ઘણી બધું વિસ્તૃત ચર્ચા કરી હતી. તે લોકોએ 2 પરિણામો બહુ અગત્યના મેળવ્યા હતા. એમાંનું પહેલું છે ફંડામેન્ટલ થિયરમ ઓફ એરેથમેટિક, કે એકથી મોટી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ તો એને પ્રાઇમ્સના પ્રોડક્ટ તરીકે લખી જ શકાય. એવરી નેચરલ નંબર ગ્રેટર દેન 1 કેન બી એક્સપ્રેસ યુનિકલી એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ એપાર્ટ ફ્રોમ ધ ઓર્ડર ઓફ પ્રાઇમ્સ એપિયર ઇન ધ પ્રોડક્ટ. એટલે એમાં કયા ઓર્ડરમાં આવે છે પ્રાઇમની સંખ્યા તે આપણે જોતા નથી. બરાબર. એટલે 6ને આપણે 2 ઇન્ટુ 3 લખીએ કે 3 ઇન્ટુ 2 લખીએ એ એક જ રિપ્રેઝન્ટેશન છે એવું આપણે માની લઈશું. બીજું જે પરિણામ જે છે એ યુક્લિડના પ્રમેય તરીકે ઓળખાય છે કે પ્રાઇમની સંખ્યા અવિભાજ્યની સંખ્યા અનંત છે. દેર આર ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પ્રાઇમ્સ. અને આ ખૂબ જ સુંદર પરિણામ છે અને એની સાબિતી પણ બહુ સરળતાથી આપી શકાય છે. આપણે સાબિતી જોઈએ. ધ નંબર ઓફ પ્રાઇમ ઇઝ ઇન્ફાઇનાઇટ. સાબિતી. સપોઝ દેર આર ઓનલી ફાઇનાઇટ નંબર ઓફ પ્રાઇમ્સ. આપણે સાબિત કરવું છે કે પ્રાઇમની સંખ્યા અનંત છે. ધારો કે પ્રાઇમની સંખ્યા ખાલી ફાઇનાઇટ છે. એટલે કે કયા છે? P1 ઇક્વલ ટુ 2. પહેલો પ્રાઇમ છે તે 2 છે. બીજો પ્રાઇમ P2 ઇક્વલ ટુ 3 છે. ત્રીજો પ્રાઇમ P3 ઇક્વલ ટુ 5 છે. ચોથો પ્રાઇમ P4 ઇક્વલ ટુ 7 છે. એન્ડ સો ઓન. આમ વધતા ક્રમમાં પ્રાઇમ્સ આપણા આગળ છે. અને ધારો કે એમ કરતાં છેલ્લો જે પ્રાઇમ છે તે ધારો કે Pn છે. કેમ કે આપણે એવું માન્યું છે કે પ્રાઇમની સંખ્યા ફાઇનાઇટ છે એટલે કોઈક તો છેલ્લો પ્રાઇમ હશે જ. ધારો કે છેલ્લો પ્રાઇમ Pn છે. એટલે આપણે એવું માની લીધું કે આપણે આગળ P1 P2 અપ ટુ Pn n જેટલા જ પ્રાઇમ છે. હવે આ બધા પ્રાઇમનો ગુણાકાર કરો અને ગુણાકારની અંદર 1 ઉમેરો એટલે આપણે એક નવી પૂર્ણાંક સંખ્યા મળે. એને આપણે કેપિટલ P વડે દર્શાવીએ. સો કન્સિડર પોઝિટિવ ઇન્ટીજર P ઇક્વલ ટુ P1 ઇન્ટુ P2 ઇન્ટુ P3 અપ ટુ Pn પ્લસ 1. હવે અહીં આપણે જે કેપિટલ P મળ્યો છે એ P કાં તો પ્રાઇમ છે કાં તો પ્રાઇમ નથી. જો પોતે પ્રાઇમ હોય તો આ પ્રાઇમ એવો હશે કે જે આપણા લિસ્ટમાં નહીં હોય. P1 P2 P3 થી Pn સુધીના લિસ્ટમાં નહીં હોય. કેમ કે આ તો ખૂબ જ મોટી સંખ્યા છે. P1 ટુ Pn બધાનો ગુણાકાર ને એમાં ઉમેરીએ છે એટલી મોટી સંખ્યા P છે. એટલે આપણે જે માનેલું કે n જેટલા જ પ્રાઇમ છે તેના કરતાં એક વધારાનો પ્રાઇમ મળ્યો એટલે આપણું કામ આ કોન્ટ્રાડિક્શન આવ્યું. ક્યારે? જો P પોતે પ્રાઇમ હોય તો. ઇફ P ઇઝ નોટ પ્રાઇમ, જો પ્રાઇમ ન હોય, then by fundamental theorem we can say that P is divisible by some prime P. એટલે આપણે કેપિટલ Pને કોઈક પ્રાઇમ P વડે ભાગી શકીએ. પણ આપણે શું ધાર્યું છે કે આપણા આગળ તો P1 P2 P3 થી Pn એટલા જ પ્રાઇમ છે. એટલે જે આપણે સ્મોલ p કહીએ છીએ એ આમાંનો જે કોઈક પ્રાઇમ હોવો જોઈએ. કેમ કે એના સિવાય તો કોઈ બીજા કોઈ પ્રાઇમ અસ્તિત્વ ધરાવતા જ નથી એવું આપણે માન્યું છે. એટલે P આમાંનો જ કોઈક પ્રાઇમ છે. P1 P2 થી Pnની અંદર જ આવેલો કોઈક પ્રાઇમ છે. એટલે P1 P2 P3 અપ ટુ Pn જે પ્રાઇમ્સ છે એમાં P સમાયેલો છે એ બધાનો ગુણાકાર કરીએ તો ગુણાકારને પણ P ભાગશે જ. P એમાં ફેક્ટર આવશે જ. એટલે 10 P ડિવાઇડ્સ P1 ઇન્ટુ P2 ઇન્ટુ P3 અપ ટુ Pn. આ ગુણાકારને P ભાગી જ શકશે. એ જ પ્રમાણે આપણે P શું ધાર્યું છે? કેપિટલ Pનો ગુણક છે, એના ફેક્ટર છે. એટલે સ્મોલ p ડિવાઇડ્સ કેપિટલ P. સ્મોલ p આ બંનેને ડિવાઈડ કરે છે તો એને લિનિયર કોમ્બિનેશનને પણ ડિવાઈડ કરે એટલે કે બેના ભાગાકારને પણ ડિવાઈડ કરે. એટલે આપણે કહી શકીએ કે સ્મોલ p ડિવાઇડ્સ કેપિટલ P માઇનસ P1 P2 P3 અપ ટુ Pn. પણ આપણે જે કેપિટલ Pની કિંમત ધારી છે એ મુજબ તો આ 1 થાય છે. બરાબર. P ડિવાઇડ્સ 1 આવી ગયું. પણ P શું છે? P તો પ્રાઇમ નંબર છે
અને 1 કરતાં મોટો જ હોય પ્રાઇમ નંબર તો, એટલે મોટી સંખ્યા 1થી મોટી સંખ્યા કોઈ દિવસ 1ને ભાગી શકે નહીં. એટલે અહીંયા આપણે કોન્ટ્રાડિક્શન આવે છે. એટલે આમ ગમે તે કેસમાં આપણે જે કેપિટલ પી પ્રાઇમ હોય કે કમ્પોઝિટ હોય, ગમે તે કેસમાં આપણને કોન્ટ્રાડિક્શન મળે છે. એટલે આમ આપણે ધારણા ખોટી છે. એટલે આપણે જે ધાર્યું હતું કે પ્રાઇમની સંખ્યા ફાઇનાઇટ છે એ ખોટું છે. એન્ડ સો વી કેન સે ધેટ નંબર ઓફ પ્રાઇમ ઇઝ ઇનફાઇનાઇટ. આપણે જે વાત કરી એ કેપિટલ પીની સંખ્યા, પ્રાઇમની સંખ્યા ઇનફાઇનાઇટ છે. અને હવે છેલ્લે એક નાનકડો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ, થિયરી ઓફ કોંગ્રુઅન્સીસ. લેટ એ એન્ડ બી બી 2 ઇન્ટીજર્સ અને એન કોઈક પોઝિટિવ ઇન્ટીજર લઈએ. ધેન વી સે ધેટ એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ્યુલો એન. એ બીને કોંગ્રુઅન્ટ છે મોડ્યુલો એનમાં, એવું આપણે ક્યારે કહેશું? ઇફ એન્ડ ઓનલી ઇફ એન ડિવાઇડ્સ એ માઇનસ બી. એટલે એન જો એ માઇનસ બીને ડિવાઈડ કરે તો આપણે કહીશું કે એ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ્યુલો એન થાય. અને આ રીતે દર્શાવશું. એ પછી 3 લાઇન બી અને બ્રેકેટમાં મોડ એન, આ રીતે આપણે દર્શાવશું. જો એન એ માઇનસ બીને ડિવાઈડ ન કરે તો આપણે કહીશું કે એ ઇઝ નોટ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ્યુલો એન. આપણે જોઈ શકીએ છીએ આ ચિહ્ન એનું, એ કોંગ્રુઅન્ટ કરે પછી કાપી નાખ્યું, નોટ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ્યુલો એન. બીજી રીતે આપણે વિચારશું તો ખ્યાલ આવશે કે A congruent to B modulo n means that A and B have the same remainder when divided by n. A ને n વડે ભાગો કે B ને n વડે ભાગો, બંનેમાં રિમાઇન્ડર સેમ જ આવશે. ન્યુમેરિકલી જો ચેક કરીએ બે એક એક્ઝામ્પલ, કોઈ 113ની કિંમત મોડ્યુલો 24માં કેટલી થાય તે આપણે સૌથી પહેલાં જોઈએ. તો 113ને આપણે 24 વડે ભાગીએ તો આપણે જોઈ શકશું કે અહીંયા રિમાઇન્ડર 14 આવે છે. એટલે 113 મોડ 24ની કિંમત 17 થશે. એ રીતે -29 મોડ 7 જતું હોય તો -29ને 7 વડે ભાગીએ. અહીં કોશન્ટ નેગેટિવ આવી શકે પણ રિમાઇન્ડર તો પોઝિટિવ જ આવે, એટલે રિમાઇન્ડર 6 આવશે. એટલે -29 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 6 મોડ 7 એવું આપણે કહી શકીએ. હવે આ કોંગ્રુઅન્સને લગતા અમુક પરિણામો છે, બહુ સિમ્પલ પરિણામો છે, તે ખાલી પરિણામો જોઈએ કે A કોંગ્રુઅન્ટ ટુ B મોડ્યુલો n if and only if A equal to B plus some multiple of n, એટલે કે B plus nk. આમાંને કયા સાચા છે તે આપણે જોવું હોય તો આમાં એક પછી એક જો જોઈએ તો 3 કોંગ્રુઅન્ટ ટુ 3 મોડ 17 સાચું જ થાય, કેમ કે આપણી વ્યાખ્યા મુજબ 17 ડિવાઇડ્સ 3 - 3 એટલે 17 ડિવાઇડ 0 થાય, અને એ થશે જ. 0ના કોઈ પણ સંખ્યા 0ના ફેક્ટર હોય જ. એ રીતે 3 કોંગ્રુઅન્ટ ટુ -3 મોડ 17 છે. અહીં વ્યાખ્યા પ્રમાણે 17 ડિવાઇડ્સ 3 - -3 એટલે કે 17 ડિવાઇડ 6 એવું થતું નથી, એટલે એ પરિણામ ખોટું છે. એ પ્રમાણે -13 કોંગ્રુઅન્ટ ટુ 13 મોડ 26, તો 26 ડિવાઇડ્સ -13 -13 એટલે -26ને ડિવાઇડ કરે જ. એ જ પ્રમાણે છેલ્લું પરિણામ 172 કોંગ્રુઅન્ટ ટુ 177 મોડ 5, તે પણ સાચું જ છે. થોડી હજી પ્રોપર્ટીઝ જોઈએ. A કોંગ્રુઅન્ટ ટુ A મોડ n, કોઈ પણ સંખ્યા પોતે પોતાને કોંગ્રુઅન્ટ હોય જ. એ રીતે ઇફ A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n ધેન B કોંગ્રુઅન્ટ ટુ A મોડ n, એટલે એ જો બીને કોંગ્રુઅન્ટ હોય તો B એને કોંગ્રુઅન્ટ થાય જ, તે પણ આપણે કહી શકીએ. ત્રીજું પરિણામ ઇફ A કોંગ્રુઅન્ટ ટુ B મોડ n એન્ડ B કોંગ્રુઅન્ટ ટુ C મોડ n, એટલે કે A કોંગ્રુઅન્ટ ટુ C મોડ n. પહેલી જોયું આપણે રિફ્લેક્સિવ પ્રોપર્ટી, પછી સિમેટ્રિક, અને આ પ્રોપર્ટીને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી. એટલે કોંગ્રુઅન્સ રિલેશન માટે 3 પ્રોપર્ટી સાચી છે. એટલે રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ 3 શરતનું પાલન થાય છે, એટલે કોંગ્રુઅન્સ રિલેશન એ પોતે ઇક્વિવેલન્સ રિલેશન છે એવું કહેવાય. અને જો કોઈ પણ રિલેશન ઇક્વિવેલન્સ રિલેશન હોય તો જે ઇન્ટીજર્સનો સેટ છે એના પાર્ટીશન, એના ટુકડા પડે ઇન્ટુ કોંગ્રુઅન્સ ક્લાસીસ. તો એના વિશેને આપણે થોડુંક સમજીએ. ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. સંખ્યા ગણિતનો મૂળભૂત પાયો આ ટેકનિક પર આધારિત છે. ધારો કે આપણે બધા પૂર્ણાંક સંખ્યા લખીએ લાઇનમાં, આપણે બેઝ 5 રાખીએ, સાઈડમાં લખેલું છે 0 1 2 3 4 5 એવી રીતે લખ્યા કરીએ, અને 39થી આગળ ચાલ્યા જ કરે. તમે જુઓ આમાં ટેબલમાં છેલ્લે 39 છે, પણ આ 5 જે ટેબલ 5 કોલમ છે, 5 કોલમ ઇન્ફાઇનાઇટ સુધી આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. હવે આ એક્સટેન્ડ કર્યા કરીએ આ રીતે, તો આવી રીતે સંખ્યાઓ મળ્યા કરે. પહેલી કોલમમાં કેવી સંખ્યાઓ છે તે જુઓ તો 0 5 10 15
એમ કરતાં કરતાં આગળ જતાં કે 500 આવશે, એમ કરતાં કરતાં આગળ જઈએ તો 10,000 જેવું કંઈક આવશે. એટલે આપણે એવું કહીશું કે પહેલી સંખ્યા, પહેલી કોલમમાં જે સંખ્યાઓ છે એ બધા વચ્ચે કંઈક સંબંધ છે. એ સંબંધ એટલે આપણા કોંગ્રુઅન્સ રિલેશન. 10,000, 500, 5, 0 એ બધા એકબીજાને કોંગ્રુઅન્ટ છે એવું કહેવાય. ક્યારે આપણો બેઝ જ્યારે 5 છે ત્યારે. એ રીતે સેકન્ડ કોલમમાં બધા જે સંખ્યાઓ છે તે બધા એકબીજાને કોંગ્રુઅન્ટ. ત્રીજી કોલમમાં છે તે એકબીજાને કોંગ્રુઅન્ટ એવું કહેવાય. આ છેલ્લે જે નંબર 4 વાળી કોલમ છે તે 1004 કોંગ્રુઅન્ટ ટુ 9 કોંગ્રુઅન્ટ ટુ 4 આપણે એવું કહી શકીએ. બરાબર. એટલે આ બધી સંખ્યાઓ એકબીજાને કોલમ પ્રમાણે કોંગ્રુઅન્ટ છે એવું કહેવાય. ઓકે, થોડીક વધુ પ્રોપર્ટીઝ જોઈએ. ઇફ એ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એન, તો બંને બાજુ કોઈક નિશ્ચિત સંખ્યા સી આપણે ઉમેરી શકીએ છીએ, નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા. એટલે એ પ્લસ સી કોંગ્રુઅન્ટ ટુ બી પ્લસ સી મોડ એન થશે. એ જ પ્રમાણે એ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એન હોય તો બંને બાજુ સી વડે ગુણી શકીએ. એ સી કોંગ્રુઅન્ટ ટુ બી સી મોડ એન થશે. પછી એ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એન હોય તો એ રેસ ટુ કે કોંગ્રુઅન્ટ ટુ બી રેસ ટુ કે મોડ એન થશે, જ્યાં કે કોઈક ધન પૂર્ણાંક સંખ્યા છે, પોઝિટિવ ઇન્ટીજર છે. એ પ્રમાણે બે કોંગ્રુઅન્સ રિલેશન હોય. ઇફ એ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એન એન્ડ સી કોંગ્રુઅન્ટ ટુ ડી મોડ એન, તો બંને કોંગ્રુઅન્સ રિલેશનને આપણે ઓર્ડરમાં એડ કરી શકીએ, ઉમેરી શકીએ. એટલે કે એ પ્લસ સી કોંગ્રુઅન્ટ ટુ બી પ્લસ ડી મોડ્યુલો એન. એને ઉમેરી શકીએ થોડી, પણ ગુણાકાર કરી શકીએ કે એ ઇન્ટુ સી કોંગ્રુઅન્ટ ટુ બી ઇન્ટુ સી, બી ઇન્ટુ ડી મોડ્યુલો એન. હવે ગુણાકાર તો બંને બાજુ કરી શકીએ, પણ શું ભાગાકાર આવું કરી શકાય તે જોઈએ. ઇફ સી એ કોંગ્રુઅન્ટ ટુ સી બી મોડ એન, બંને બાજુ સી ગુણકમાં છે, તો ડાયરેક્ટ સી વડે આપણે સી કેન્સલ ન કરી શકીએ. એટલે સી કાઢવું હોય તો શું પરિણામ છે તે જુઓ. ધેન એ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એન અપોન ડી, જ્યાં ડી શું છે, ડી એ આપણો પછી કોમન જે સી હતો બંને બાજુ તે, અને એનનો જીસીડી થાય. એટલે મોડ્યુલો એન અપોન ડી, વેર ડી ઇઝ જીસીડી ઓફ સી કોમા એન. આવું પરિણામ થાય છે. અને આપણે એક્ઝામ્પલથી જોઈએ કે આ મોડ્યુલો 6 લઈએ, 22ને 6 વડે ભાગો તો રિમાઇન્ડર 4 આવશે, અને એ રીતે 16ને પણ 6 વડે ભાગો રિમાઇન્ડર 4 આવશે. બંનેના રિમાઇન્ડર સેમ આવે છે 6 વડે ભાગતા, એટલે 22 અને 16 એકબીજાને કોંગ્રુઅન્ટ. હવે એને 2 વડે ભાગીએ તો 22ને 2 વડે ભાગતા 11 થાય, 16ને 2 વડે ભાગતા 8 થાય. પણ પેલી બાજુ એટલે 11 કોંગ્રુઅન્ટ ટુ 8 મોડ 6 ન કહી શકાય. એવું કેમ થયું? કેમ કે 2 અને 6નો જીસીડી 1